નમસ્કાર દોસ્તો અમને જે પણ દર્દીઓ વોટ્સએપ પર મેસેજ કરીને કે તેમના રિપોર્ટ મોકલીને અને સવાલ પૂછતા હોય છે અને તેમના અમે જવાબ આપતા હોઈએ છીએ, તો જે અમે સિરીઝ બનાવેલી છે કે દર્દીના સવાલ અને અમારા જવાબ, તેમાંનો આ 9મો ભાગ છે. આ વિડીયોમાં પણ અમે ફરીથી 3 એવા કોમન સવાલ લઈશું જે અમને દર્દીએ પૂછેલા છે અને તેમાં અમે જવાબ આપી રહ્યા છીએ. સૌથી પહેલો સવાલ કે એક દર્દીએ રાજકોટથી અમને પૂછેલું છે કે તેમને ઓપરેશન થઈ ગયું છે અને ઓપરેશન પછી ડાબા પગમાં જણજણાટી છે. હવે કઈ એક્સરસાઇઝ કરી શકાય કે જેનાથી આ જણજણાટી ઓછી થાય? હવે એ સમજો કે મેં આની પહેલાં પણ ઘણા વિડીયોમાં કીધેલું છે કે જે જણજણાટી જે છે તે પોસિબલ છે કે તમને ઓપરેશન પહેલાં પણ હોય, પરંતુ ઓપરેશન વખતે તમને દુખાવો સિવિયર હોય છે, તેથી જણજણાટી ઉપર ક્યારેક દર્દીનું ધ્યાન નથી જતું હોતું. અને ઓપરેશન થઈ ગયું એટલે દુખાવો જ્યારે જતો રહે ત્યારે પેલી જણજણાટી કે કીડી ચટકા ભરે અને પગમાં જે ફિલિંગ હોય છે તે તેમને લાગતી હોય છે કે આ તો ઓપરેશન પછી થયેલી છે. બીજી વસ્તુ કે ઓપરેશન પછી પણ તમને જો જણજણાટી થઈ હોય તો તે નોર્મલ છે, તે થઈ શકે છે, કારણ કે તમારા ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય અને નસને થોડી મેનિપ્યુલેટ કરી હોય તો તેના કારણે જણજણાટી રહી શકે છે, બીજી કોઈ તકલીફ તેમાં નથી હોતું. હવે વાત રહી કે તેમાં એક્સરસાઇઝની, તો મારા મત પ્રમાણે એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે તમને આ જણજણાટીથી રાહત આપી શકે. તમે દવા લઈ શકો છો જે તમારા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરશે, સ્પેસિફિકલી ન્યુરોજેનિક મેડિકેશન હોય છે તો તે તમે લઈ શકો છો. તેની સાથે વિટામિન B12ની દવા આવે છે અને બીજી કેટલીક દવાઓ સપોર્ટિવ જે મેડિકેશન હોય છે તે તમે લઈ શકો છો અને તેનાથી આ જણજણાટીમાં રાહત મળી શકે છે. અને બીજી વસ્તુ કે એટલીસ્ટ તમારે 6-1 અઠવાડિયા જેટલી રાહ જોવી જોઈએ. જો આ જણજણાટી એકદમ અનબેરેબલ, તમે સહન ન કરી શકો તેવી હોય તો પછી તમે તમારા ડૉક્ટરની સાથે ચર્ચા કરીને નવો MRI કે કંઈ કરાવી શકો છો. અધરવાઇઝ 6-1 અઠવાડિયા સુધી ઉપર નીચે તમારા લક્ષણ રહેવા તે ફિલિંગ નોર્મલ છે, તેથી તેનાથી ગભરાવું નહીં. અને બીજું કે એવી કોઈ એક્સરસાઇઝ સ્પેસિફિક નથી જે આ જણજણાટીથી રાહત તમને આપી શકે. બીજો સવાલ અમને ભાવનગરથી એક દર્દીએ પૂછેલો છે કે તેમને મણકાનું ફ્રેક્ચર થઈ ગયેલું છે અને ત્યારબાદ મણકો દબાઈ ગયેલો છે. હવે ઓપરેશન કરીએ કે પછી ન કરીએ, મતલબ કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરીએ તો તે ક્યારે સરખું થશે અને તે મણકો જેટલી હાઇટ હતી તેઓને તેઓ પાછો નોર્મલ થઈ જશે? તો સૌથી પહેલાં એ વિચારો કે ઓપરેશનની જરૂર છે કે નહીં. હવે તે બેઝિકલી તમારા ડૉક્ટર છે તે તમને સારી રીતે કહી શકશે. જો ઓપરેશન નથી કરેલું તો આઈડિયલી 6 અઠવાડિયાથી લગભગ 8 અઠવાડિયા સુધીમાં દુખાવો એટલીસ્ટ 80-90% જેટલો ઓછો થઈ જાય છે અને ત્યારબાદ યુઝ્યુઅલી 3 મહિના જેટલું જતું હોય છે કે તમને 90-95% જેટલી રાહત થઈ જાય અને તમે નોર્મલ એક્ટિવિટીઝ કરતા થઈ જાઓ છો. અને બીજી વસ્તુ કે જો ઓપરેશન કરેલું છે તો યુઝ્યુઅલી બીજા-ત્રીજા દિવસથી જ તે તમને 90-95% જેટલી રાહત મળી જાય છે. આ એક વસ્તુ કે તેમાં હીલિંગનો ટાઈમ કેટલો લાગે છે. બીજી વસ્તુ કે તમે જે પૂછેલું છે કે તે મણકો જે દબાઈ ગયેલો છે તે નોર્મલ થશે કે નહીં. હવે મણકાનું ફ્રેક્ચર થયેલું છે તો તે મણકો દબાઈ જાય છે, તે તમને તમારા ડૉક્ટરે સમજાવી જશે. મણકાની હાઇટ ફરીથી નોર્મલ થવી, ઓપરેશન કરેલું હોય અને તેમાં પણ કાઇફોપ્લાસ્ટી કે જે અંદર બલૂન કરીને સિમેન્ટિંગ કરેલી હોય છે તો તેનાથી તેની હાઇટ નોર્મલ થઈ શકે છે અને તે પણ થઈ શકે છે, કમ્પલસરી નથી કે થઈ જ જશે. અને તેની કમ્પેરિઝનમાં જો કન્ઝર્વેટિવલી ટ્રીટમેન્ટ થયેલી હોય, મતલબ કે ઓપરેશન નથી કરેલું અને ફક્ત દવા લીધેલી છે, તમે બેડ રેસ્ટ રાખેલો છે, તો તે મારા મત અને એક્સપિરિયન્સ પ્રમાણે તે હાઇટ ક્યારેય પણ નોર્મલ નથી થઈ શકતી હોતી. તમારો દુખાવો ડેફિનેટલી જતો રહે છે ધીમે ધીમે, પરંતુ તે હાઇટ ક્યારેય નોર્મલ નથી થઈ જતી હોતી. તો તમને ક્યારેય પણ ફ્રેક્ચર થયું હશે અને તેના પછી તમે ઓપરેશન ન કરાવ્યું હોય, તમારો દુખાવો જતો રહ્યો, પરંતુ તમે MRI કરાવશો તો તેમાં તેવું આવશે જ તે કે ઓલ્ડ વેજ કમ્પ્રેશન ફ્રેક્ચર છે. તે હાઇટ તે રીતે નોર્મલ નથી થતી હોતી અને 6 અઠવાડિયાથી 10 અઠવાડિયા સુધીમાં તમારો દુખાવો ઓછો થઈ જાય છે. ત્રીજો સવાલ અમને એક દર્દીએ પૂછેલો છે કે તેમનું L5-S1 લેવલની સ્લીપ ડિસ્ક માટેનું ટી-લીફ, મતલબ કે 4 સ્ક્રૂ નાખીને વચ્ચે મેટલનું કેજ નાખેલું છે, તે ઓપરેશન થયેલું છે અને હવે 10 દિવસ પછી તેમને ફરીથી સેમ દુખાવો, જે તેમને કમરમાં દુખાવો હતો અને બંને પગ ભારે થઈ જતા હતા, તે તકલીફ છે. તો હવે શું કરવું?
તો દોસ્તો એક વસ્તુ તમે યાદ રાખો કે ઓપરેશન થયેલું છે તો 6 અઠવાડિયા સુધી ઉપર નીચે તમને એવી ફિલિંગ આવી શકે છે કે કોઈક દિવસે તમને એમ લાગે કે કંઈ જ તકલીફ નથી અને બહુ સારું થઈ ગયું, બીજા દિવસે એમ લાગે કે થોડી ઘણી તકલીફ છે. આ વસ્તુ નોર્મલ છે. પરંતુ જો તમને અસહ્ય દુખાવો હોય કે તમારા પગ એટલા ભારે થઈ જતા હોય કે તમે ઊભા પણ નથી થઈ શકતા, તમને કમરમાં ખૂબ જ વધારે દુખાવો છે, તમને તાવ આવે છે, કે પછી તમને એવી ફિલિંગ આવે છે કે ત્યાં આગળ વધારે પડતું તમને ગરમ લાગે છે, મતલબ કે જે જગ્યાએ ઓપરેશન કરેલું છે તે જગ્યાએ ગરમ લાગે છે, કે પછી ત્યાંથી પસ નીકળી રહેલું છે, આવી કોઈ પણ કન્ડિશન હોય તો તમારે તમારા ડૉક્ટરને એક વખત ડેફિનેટલી મળવું જોઈએ. કારણ કે તેવી કન્ડિશનમાં તમારો નવો MRI કરવાની જરૂરત પડી શકે છે. કારણ કે જો આવી કોઈ વસ્તુઓ છે જેમાં તાવ આવે, પસ નીકળ્યું હોય, મતલબ અંદર ઇન્ફેક્શન હોઈ શકે છે. પરંતુ જો આવી કોઈ તકલીફ ન હોય અને તમારો જે દુખાવો છે તે થોડો ઘણો સહન કરવા લાયક હોય તો તમે થોડી રાહ જુઓ. તમારા ડૉક્ટરે ઓપરેશન કરેલું છે, થોડો ઘણો ટાઈમ આપો તમને પોતાને, તમારા શરીરને રિકવર થવાનો અને તમારા ડૉક્ટર સાહેબને પણ તેમની જોડે મળીને તમે ચર્ચા કરી શકો છો. પરંતુ યુઝ્યુઅલી આવી કોઈ તકલીફ ઓપરેશન પછી નથી થતી હોતી. એટલે મેં જે તમને કીધેલું છે કે તાવ આવતો હોય અને બહુ જ વધારે દુખાવો હોય તો જ તમારે આઈડિયલી કોઈ MRI કરવાની જરૂરત પડી શકે છે. અધરવાઇઝ બીજી કોઈ જ તકલીફ આ ઓપરેશનમાં નથી થતી હોતી. તો દોસ્તો આ 3 સવાલ હતા જેના મેં તમને જવાબ આપેલા છે. આવી બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા રિપોર્ટ અમને WhatsApp કરી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ. ધન્યવાદ.